યુપીએલ યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીમાં 15મો સ્થાપના દિવસ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવાયો હતો. વિશેષ અવસર સંસ્થાના સસ્ટેનેબલ શિક્ષણ અને નવીનતા પ્રત્યેના 15 વર્ષના અવિરત સમર્પણનું પ્રતીક તરીકે ઉજવણી કરાઈ હતી. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીમાં 15મો સ્થાપના દિવસ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યે એડમિનિસ્ટ્રેશન ઓફિસ ખાતે યોજાયેલ ભવ્ય કેક કટિંગ સમારોહથી થઈ હતી, જેનું નેતૃત્વ પ્રમુખ અશોક પંજવાણીએ કર્યું હતું. મુખ્ય કાર્યક્રમ સેમિનાર હોલ 1માં યોજાયું હતું. મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને યુનિવર્સિટીના છેલ્લા 15 વર્ષની યાદગાર સફરનો ઉજાગર કરતો સ્મૃતિચિત્ર વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને પ્રમુખ અશોક પંજવાણી, પ્રોવોસ્ટ ડોક્ટર વાઘ, રજિસ્ટ્રાર ધર્મેશ પટેલ, ડીનો, વિભાગ અધ્યક્ષો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, એલ્યુમનાઈ તેમજ વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણાદાયક ભાષણોની શ્રેણીમાં ડોક્ટર વાઘ અને અશોક પંજવાણી સંસ્થાની પ્રગતિ અને ભવિષ્ય દ્રષ્ટિ પર પ્રકાશ પાડ્યો હતો. તમામ વિભાગાધ્યક્ષોની તરફથી ડોક્ટર કૃણાલ સુથાર અને ડીન મંડળની તરફથી ડોક્ટર સ્નેહલ લોખંડવાલા શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા સંસ્થાકીય મૂલ્યો વિશે વિચારપ્રેરક પ્રતિભાવ રજૂ કર્યા હતા. શ્રીમતી પૂર્વીબેને ફેકલ્ટી અને સ્ટાફના અમૂલ્ય યોગદાનને માન્યતા આપી હતી. પ્રથમ બેચના એલ્યુમનાઈએ યુનિવર્સિટીએ તેમની કારકિર્દી ઘડતરમાં ભજવેલી ભૂમિકા હૃદયસ્પર્શી ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં તમામ માનનીય અતિથિઓ, આયોજન સમિતિ, સ્વયંસેવકો, ફેકલ્ટી, સ્ટાફ અને એલ્યુમનાઈનો હાર્દિક આભાર વ્યક્ત કરતા વોટ ઓફ થેન્ક્સ રજૂ કર્યો હતો. આ યાદગાર ઉજવણી દ્વારા યુનિવર્સિટીના સમૃદ્ધ વારસાનું સન્માન થયું અને ગૌરવ, એકતા તથા તેમના મિશન પ્રત્યે નવી પ્રતિબદ્ધતા મજબૂત બની. આ ઐતિહાસિક અવસરને ભવ્ય સફળતા અપાવવા બદલ આયોજન ટીમ, સ્વયંસેવકો, ફેકલ્ટી, સ્ટાફ અને એલ્યુમનાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.